ले बेटा। नहीं बाप, દીકરા આજકાલ તે ખાવાનું ઓછું કા કરી નાખ્યું? બસ એમ જ છે। બાપુજીને પીરસો ને। તું લે ને બેટા। નહીં બાપુજી તમે સાંભળો છો? હમણાં વહુની તબિયત સારી રહેતી નથી। આ ગૌરીને તાવ આવે છે અને દેવોય હમણાં ઉદાસ દેખાય છે। મને લાગે છે કે આપણા ઘર પર નક્કી કોઈની નજર લાગી છે। તમે કહેતા હો તો આપણે ચંડી હવન કરાવીએ, જેથી મારા મનની શંકાનું સમાધાન થઈ જાય। અરે મવળ, પૂછવાનું શું હોય? દેવ બેટા, તું આજે જ બધા સગા સંબંધીઓને કેવડાવી દે ને હારોહાર ગોળ મહારાજને બોલાવીને ચંડી હવનનું મુહૂર્ત કરાવી લે। हवामहे प्रियानान्त्वा प्रियपतिगुं हवामहे आहमजानि गर्भतं मम जानि गर्भतं मम। યજમાન, હવનમાં બેસવા માટે વધુને બોલાવો। જાઓ કમુ બેટા, જરાક જઈને જુઓ તો વહુને હવનમાં આવતા આટલી વાર કેમ લાગી? હમણાં જઈને હારે લઈને આવું છું। જીવલી, અરે ઓ જીવલી, તૈયાર થવામાં આટલી બધી વાર? આ હંધાઈ ક્યાં ના નીચે તારી વાટ જુએ છે? અરે કંઈક બોલ તો ખરી। અરે હું કરે છે તું? આ ક્યાં નીકળાવું છું? સંભળાતું નથી તને? અરે કંઈક તો જવાબ આપ। શું થયું છે આને? આ કઈ બોલતી કેમ નથી? બા, બાપુજી, જીવલી નથી કઈ બોલતી કે નથી દરવાજો ખોલતી? બેટા, મને લાગે છે કે વહુ હવનમાં નહીં આવે। કેમ નહીં આવે? એને આવવું જ પડશે। પધારો યોગીરાજ, બિરાજો। હું બિરાજવા નહીં, સિદ્ધનાથના આદેશથી આવ્યો છું। અમને કઈ સમજ્યા નહીં યોગીરાજ? હમણાં જ બધું સમજાઈ જશે। તમે હવનની આહુતિ શરૂ કરો। પણ યોગીરાજ, મેં કહ્યું ને આહુતિ શરૂ કરો। શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરશ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજના પ્રભવસ્ય લજ્જા તામ માં નતા સ્મ પરિપાલય દેવી વિશ્વમ કિં વર્ણયામ તવ રૂપમચિંત્ય मे तत् किं चाति
બેટા? એ કોઈની વહુ નથી. એ તો માત્ર એક પવિત્ર આત્મા છે. હા, એક એવો પવિત્ર આત્મા કે જેને નથી કોઈ સ્વાર્થ કે નથી કોઈ લાલસા, નથી એને કોઈ એવી અતૃપ્ત ઈચ્છા કે જેને કારણે એને પાછું આવવું પડે. એ તો આવી છે પોતે આપેલું પ્રીતનું વચન નિભાવવા. એ તો આવી છે તમારા ઉજળા કુટુંબની આબરૂ સાચવવા. એ તો આવી છે બે કુટુંબને એવો દિલાસો આપવા કે એના વગર પણ તમારે જીવવું પડશે. પરંતુ લાગણીઓના બંધનમાં એવી તો બંધાતી ગઈ કે આજ સુધી પોતાના મનની વાત એ કોઈને કહી ન શકે. જીવલી, આવડી મોટી ઘટના તે તારા દેવલાથી છુપાવી. થોભી જાઓ. આજે એને મન મૂકીને રોઈ લેવા દો. જીવલી, આ બધું થયું કેવી રીતે? સવારે તમારી જાન આવવાની હતી અને એ રાતે કાકા કાકી અને દાદીમાં મને લાડ લડાવતા રહ્યા અને જાન આવવાના હરખમાં હજી તો મારી આંખોએ નહોતી વિચારી કે આજ સુધી આ વાતથી મેં બે કુટુંબને અંધારામાં રાખ્યા. એ બદલ મને માફ કરજો. મને માફ કરજો. મને માફ કરજો. હું જાઉં છું દેવા. આવતા જન્મે તમારી વાટ જોઈશ. જીવલી, જીવલી થોમ. જીવલી, 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 દરવાજો ખોલ. હે જીવલી, દરવાજો ખોલ. દરવાજો ખોલ જીવલી, દરવાજો ખોલ. દરવાજો. અલગ. જીવલી, મને આપેલું વચન નિભાવવા. તારા મોત પછી પણ તું પાછી આવીને આજ સુધી મારી હારે રહી છતાં હું તને ઓળખી નહીં શક્યો. દાદીમાની વાતમાં તે તારી હકીકત જણાવવાની મને કોશિશ કરી પણ હું મૂરખ સમજી ન શક્યો.
આજે મને સમજાય છે જીવલી કે મારો પ્રાણ બચાવવા હાટું આટલી મોટી વાત તારા મનમાં ધરબી રાખીને આજ લગી તું રીબાતી રહી. મને છેતરી ગઈ તું જીવલી, છેતરી ગઈ તું મને. પ્રેમની ચોપાટમાં આજે તે મને હરાવી દીધો જીવલી. હું હારી ગયો જીવલી, પણ તારા વગર નહીં જીવી શકું. મારા વગર પણ તમારે જીવવું પડશે દેવા. મારા વગર પણ તમારે જીવવું પડશે. તારા વગર તો મારા વગર પણ તમારે જીવવું પડશે. નહીં જીવી શકું તારા વગર.